તે પ્રવેશ તે કેમ સમજવો? જે જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે, ને જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે. તેમ જેનો જીવ જે સંગાથે બંધાયો હોય તેને પ્રવેશ જાણવો. પણ જેમ જળમાં જળ મળી જાય છે અને અગ્નિમાં અગ્નિ મળી જાય છે, તેમ પ્રવેશ નથી થતો. આવો જે ભગવાનનો પરમ એકાંતિક ભક્ત હોય તે પોતાનું બ્રહ્મનું જાણપણું કદી ભૂલતો નથી, પણ ભગવાનનું શરીર બની ભગવાનને અખંડ વિચરવાનું દ્વાર બની રહે છે. તેથી ભગવાન તેમાં સાક્ષાત રહીને અખંડ બોલે છે, ચાલે છે, ક્રિયા કરે છે અને સર્વના કલ્યાણ પણ કરે છે. એટલે એ ભક્ત ભગવાનનું સ્વરૂપ પણ કહેવાય છે. શ્રીજી મહારાજનો આ સિદ્ધાંત જેમ છે તેમ સમજ્યા વિના છૂટકો જ નથી. એ જો બરાબર ન સમજાય તો વેદાંતનો અભેદ ભાવ કેવળ અતિ મહિમાએ કરીને જીવમાં સોંસરો ઉતરી જાય અને બ્રહ્મ પરબ્રહ્મનો યથાર્થ ભેદ જ ઉડી જાય. એટલે ઉપાસનામાંથી જીવ અંતે પડી જાય. શ્રીજી મહારાજે તો ઉપાસનામાંથી જીવ કોઈ રીતે ન પડે એટલા માટે જ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના અન્વય અને વ્યતિરેક સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યા છે અને અનાદિ ભેદ બતાવ્યા છે. આત્યંતિક પ્રલય વખતે જીવ અને ઈશ્વરની ઉપાધિ માયામાં સમાય છે અને માયા બ્રહ્મમાં લીન થાય છે. પણ બ્રહ્મ પરબ્રહ્મમાં લીન થાય છે એવું કહ્યું નથી. ઉલટું ભગવાનનું અક્ષરધામ ને તે ધામને વિશે રહી જે ભગવાનની મૂર્તિ અને તે ધામને વિશે રહ્યા જે ભગવાનના ભક્ત, તે ત્રણ અખંડ રહે છે. વળી શિક્ષાપત્રીમાં પણ બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવાની કહી છે અને તેને જ મુક્તિ માની છે. માટે બ્રહ્મ થકી પરબ્રહ્મ વિલક્ષણ છે. છતાં શરીર શરીરી ન્યાયે બ્રહ્મમાં પરબ્રહ્મ પ્રગટ થાય છે અને ત્યારે તે બ્રહ્મને પણ લીન કરી તેના ભાવને દબાવી પોતે સ્વરાટ થકા એકલા જ વિરાજમાન રહે. એવે વખતે એ બ્રહ્મ છે તે પરબ્રહ્મ સ્વરૂપે જ વર્તતા દેખાય છે, પણ બ્રહ્મના સ્વરૂપનો લય થતો જ નથી. પરબ્રહ્મના સંબંધથી એવા અનંત મુક્તોના ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપે થાય છે. તેથી તે સર્વે પુરુષોત્તમ રૂપે જ દેખાય. પણ તે સર્વેનું વિશિષ્ટ તત્વ તો એક સહજાનંદ સ્વામી જ છે. વળી શ્રીજી મહારાજે વેદ રસમાં પણ કહ્યું છે કે હે પરમહંસો, નિર્લોભી, નિષ્કામી, નિઃસ્પૃહી, નિઃસ્વાદી અને નિર્માની એ પંચવર્તમાનમાં રહીને પોતાના જીવને અને અક્ષર બ્રહ્મને એક માનીને જે પુરુષોત્તમની ઉપાસના કરે છે તે પુરુષને ધન્ય છે. અને અક્ષર અને પોતાના જીવને ભેદપણે કરીને જાણે છે અને પોતાના જીવને વિશે અક્ષરને એકપણે નથી કરતા તેને ધિક્કાર છે. અને જે પુરુષોત્તમને વિશે સ્વામી સેવકપણે નથી વર્તતા અને એકત્વપણે વર્તે છે તેને પણ ધિક્કાર છે. શ્રીજી મહારાજ સ્થાપિત તાત્વિક મતનો પણ આ જ અર્થ છે. માટે ભાગવત, શ્રુતિ, સ્મૃતિ, ગીતા અને આપણા વચનામૃતમાં જ્યાં જ્યાં ભગવાનના સ્વરૂપની વાત આવે છે ત્યાં તે સ્વરૂપનું વર્ણન જ નોખું પાડ્યું છે. પણ
સમજનારાની બુદ્ધિ ભેદે કરીને પોતાની સમજણ પ્રમાણે સમજે છે. ભગવાનનું સ્વરૂપ આમ સ્પષ્ટ જો ન સમજે તો ભગવાન સર્વ કારણના પણ કારણ છે, તો તેનું કાર્ય શું? સર્વના નિયંતા છે તો નિયામ્ય કોણ? એ બધા ભાવો ટાળી નાખીએ તો બધા ભગવાન થઈ જાય અને અંતઃ પ્રવિષ્ટ શાસ્તા જનાનામ સર્વાત્મા. એ શ્રુતિનો અર્થ પણ ઠીક બેસે નહીં. અને જો એમ થાય તો જગતની સ્થિતિ પણ એક રહે નહીં. માટે એ બંને સ્વરૂપમાં ભેદ છે તે સમજે જ છૂટકો છે. આ પ્રમાણે દિવાનજીએ જે પ્રશ્નો પૂછ્યા તેના યથાર્થ ઉત્તર કરી તેમના મનનું સમાધાન કર્યું. પછી તેણે ભગતજીની બહુ જ સ્તુતિ કરી અને ગદગદ કંઠે બોલ્યા, તમે તો સાક્ષાત બ્રહ્મરૂપ સત્પુરુષ છો અને તમારામાં તો પ્રગટ ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે અને અણુમાત્ર છેટા નથી. આપ તો અનુભવી છો, જ્ઞાની છો. માટે મને તે રસ્તે ચડાવો અને ગમે તેમ કરીને પ્રગટ પ્રમાણ શ્રીજી મહારાજને વિશે અચળ નિષ્ઠા કરાવો અને નિસ્તર્કપણે તે સ્વરૂપમાં જોડાઈ જવાય તેમ કૃપા કરો. મારા અનંત જન્મના ગુના માફ કરીને ગુરુજી મારા તરફ જુઓ, એમ ઘણી જ સ્તુતિ વિનીત ભાવે કરી. ધર્મ દ્રઢ થાય ત્યારે જ્ઞાન ટકે. દિવાનજીનો આવો અત્યંત દીનભાવ જોઈ ભગતજી ઘણા જ રાજી થયા અને તેમના આવા વચન સાંભળીને તેમના પ્રત્યે બોલ્યા, તમારે આ દેહ મૂકીને અક્ષર સ્વરૂપ થઈને સાક્ષાત પ્રગટ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીની અખંડ સેવામાં રહેવું હોય તો પ્રથમ ધર્મ દ્રઢ રાખવો જોઈએ. જ્યારે ધર્મ દ્રઢ થાય ત્યારે જ્ઞાન ટકે અને જ્ઞાન થાય ત્યારે વિવેક આવે અને વિવેકમાંથી વૈરાગ્ય પ્રગટે. જ્ઞાનાંશનો વૈરાગ્ય પ્રગટે ત્યારે જ વિષયમાંથી છૂટીને બ્રહ્મરૂપ થઈને પ્રભુમાં પ્રીતિ થાય. માટે પ્રથમ ધર્મ દ્રઢ જોઈએ. તે ધર્મ એટલે શું? શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં જે આજ્ઞા કરી છે તે ધર્મ છે. 11 નિયમમાં ફેર પડવા દેવો નહીં. દેહે કરીને તેમ વર્તવું અને મન અને વચને કરીને તો તેમાં ફેર પડવા દેવો જ નહીં. જો ધર્મનો સર્ગ અંતરમાં નિવાસ કરશે તો જ ભક્તિ પતિવ્રતા છે તે આવશે અને જ્ઞાન વૈરાગ્ય જે ભક્તિના પુત્ર છે તે પણ આવશે. પછી ભગવાન જે ભક્તિ ધર્મના પુત્ર છે તે અખંડ નિવાસ કરશે. માટે ધર્મ તો પ્રથમ જ શીખવો. એ કર્મકાંડ રૂપ ધર્મ અંતરમાં જો રહેશે તો જ ઇન્દ્રિયો અંતઃકરણ નિયમમાં વર્તશે. એવી રીતે જ્યારે વર્તાય ત્યારે સાધુ કહેવાય. પરંતુ જો નિયમમાં ન રહે તો મન અધર્મના ઘાટ ઘડે અને વ્યભિચારી થઈને વિષયમાં આસક્ત થઈને ભગવાનના માર્ગમાંથી પાડી દે. માટે ગમે તેટલું શાસ્ત્રનું જ્ઞાન શીખશો, પરંતુ ઇન્દ્રિયો અંતઃકરણ કબજે કરવા અને આ દેહે કરીને ધર્મ વિરુદ્ધ આચરણ કરવું જ નહીં. એટલો પ્રથમ એકડો આવડશે તો જ જ્ઞાન ટકશે. માટે આગળ જો કંઈક ધર્મ વિરુદ્ધ આચરણ થઈ ગયું હોય તો સત્પુરુષનો આશ્રય કરવાથી અને તેમની આજ્ઞા પ્રમાણે વર્તવાથી છૂટી જવાય છે અને શુદ્ધ સૂર્યના કિરણ જેવો જીવ થઈ જાય છે. પછી જે સત્કર્મ કરે
તે અનંત ગણું થાય. ભગતજીએ આટલી વાત કરી એટલે દિવાન સાહેબ એકદમ ગડગડા થઈ ગયા અને ભગતજીના ચરણ પકડીને રડતાં રડતાં નિષ્કપટ ભાવે મન, કર્મ અને વચનના જે ગુના હતા તે સર્વે ભગતજીને કહ્યા. પછી ભગતજીએ પણ તે સર્વ પાપમાંથી તેમને મુક્ત કરી દીધા. આ પ્રમાણે દિવાન સાહેબ ભગતજીનો પ્રૌઢ પ્રતાપ અને બ્રહ્મજ્ઞાનની અમી વર્ષાથી મુગ્ધ થઈ બીજે સર્વ ઠેકાણેથી નિરાશ્રયી થઈ ભગતજીના અનન્ય આશ્રિત થયા. દિવાનજીને ભજનાનંદી થતાં શીખવાડે છે. ભગતજીએ તેમનો આવો શિષ્યભાવ જોઈ તેમને બળ પમાડવા માટે 2 દિવસ થોડું તપ કરાવ્યું અને શ્રીજી મહારાજની ઉપાસનાની ઘણી વાતો કરીને કહ્યું, આત્મા સૂર્ય જેવો શુદ્ધ થયો છે, માટે પ્રત્યક્ષ સત્પુરુષ જે શ્રીજીનું સ્વરૂપ છે તેમાં આસક્ત થાઓ અને અખંડ ભજન કરો. એમ કહી ભજન કરવાની રીત બતાવી. પછી ભગતજીએ કહ્યું, પ્રથમ તો સ્વસ્તિક આસને બેસવું, નેત્ર ઉઘાડા રાખવા અને સન્મુખ શ્રીજી મહારાજની મૂર્તિ રાખવી અને તે મૂર્તિમાં મટકા રહિત વૃત્તિ જોડવી. પછી અંતરમાં પણ શ્રીજીની મૂર્તિ રાખવી અને કંઠ તથા હોઠ હલવા દેવા નહીં. આમ કરતાં જો સંકલ્પ થાય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરવું. તે પ્રમાણે દિવાનજીએ રોજ કલાક કરવા માંડ્યું. ભગતજી પણ તેમને વારે ઘડીએ કહે, ભજન ભૂલવું નહીં. ભજનાનંદી થશો ત્યારે વિષયાનંદી મટશો, માટે ભૂલશો નહીં. ભજનમાં જ માલ છે. આગળ જે મોટી પદવીને પામ્યા છે તે પ્રત્યક્ષ મૂર્તિની ઉપાસના તથા ભજનથી જ પામ્યા છે અને આ વાત તમારા હાથમાં આવી છે તે તમારા બહુ જ મોટા ભાગ્ય છે. એમ 2-3 દિવસ ઉપાસના તથા ભજન સંબંધી ઘણી જ વાતો કરી. દિવાન સાહેબ પણ અંતરના સર્વ દોષોથી નિવૃત્ત થઈ ગયા એટલે તેમને ભજનનું સુખ આવવા લાગ્યું. પછી તો અખંડ ભગતજીની સામે જ જોઈ અંતઃકરણ સ્થિર કરી મૂર્તિ પકડીને બેસી રહે. તેથી ભગતજીને લાગ્યું કે હવે ખરો વેગ લાગ્યો છે અને ખરી આસક્તિ થઈ છે.